હું છું સીમા રાવલ અને આપ જોઈ રહ્યા છો NBC ન્યૂઝ। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા ખાતે આવેલ સંકુલમાં રજત જયંતી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમાજના તમામ લોકો અને મોટા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા। આ દરમિયાન સમાજના ભીમાશા શેઠ શ્રી હરિભાઈ ચૌધરીને ચાંદીથી તોલવામાં આવ્યા હતા। વર્ષ થયા એ 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ પ્રોગ્રામ થઈ રહ્યો હતો, જેથી બધા દાતાઓ, પદાધિકારીઓ અને જે પણ આમાં લોકોને સહકાર આપ્યો હોય એ અન્નદાતા હોય કે પછી નાણાદાતા હોય કે બુદ્ધિદાતા, બધાનો સમાવેશ થાય અને કોઈ દાતા રહી ના જાય એટલે ફોરેનથી બી બોલાવ્યા હતા અને બધાનો 25 વર્ષનો સરવાળો એટલે બધાનો સ્વાગત કરવું એ હતું। કેટલાક મિત્રોએ એમાં મારું નામ ઉપસ્થિત કર્યું, મને બી સ્વાગત તમારો મેં કરી છું એટલે મેં કહ્યું ભાઈ મારું સ્વાગત કરવું નથી, તમે રહેવા દો, પણ છતાં હું હાર્યો અને એ બધા જીત્યા કે મારા નામનું ટ્રસ્ટ બનાવવા શેકવરથી નાની મોટી સંસ્થા ઊભી કરતો, કરોડો રૂપિયા જ્યારે જરૂર પડે ત્યાં મળ્યા છે અને આમાં પણ વધારે મારા ધારા કરતાં પણ વધારે મળશે કે જેથી એક પણ દીકરો ફી વગર ન રહી શકે। દીકરાને દીકરી અમેરિકાના કોઈ પણ માણસે પહોંચી શકે એવા હોશિયાર છે, કોઈ પણ જાતે જ્યાં પણ જવું હોય તો કરી, પરંતુ મોટિવેશન અને નાણાકીય વ્યવસ્થાઓ એટલે સંસાધનો ન હોવાથી આપણા દીકરા દીકરીઓ પાછળ ના રહી જાય એની અમે ચિંતા કરી છે અને એનું મોટું ટ્રસ્ટ બનાવવાના છે આજના તારીખે અને બધા એમને રજા આપી એ બદલ હું આ સામાન્ય આખી સભાનો અને અમારા સમાજનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।